हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવી છે હલકી ફુલકી અને સ્વાદમાં બેસ્ટ એવી અને 5 જ મિનિટમાં બની જતી એવી એક વેરાયટી કે મમરાની ખીચડી બનાવી છે। એકદમ નવી રેસીપી છે। પ્લીઝ તમે ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં। હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા આપણે ટોટલ 2 બાઉલ મમરા લઈ લીધા છે। तो 2 बाउल ममरा लेवाना छे। तमे तमारी क्वॉंटिटी प्रमाणे लई सको छो। हवे एनी अंदर मैं 1 ग्लास पाणी रेडी दीधुं छे अने बधा ममराने सारी रीते आपणे वॉश करता होय ए रीते आपणे आम हाथ अंदर हलावी लेवानो के कोई ममरो एम के भीनो रह्या वगरनो रही ना जाए। अने पछी तरत ज एने आपणे शुं करवानुं छे के आ रीते बंने हाथथी प्रेस करी अने बहु वधारे प्रेस नथी करवानुं, एने आ रीते प्रेस करी अने ममरा आपणे काढी लेवाना छे। बहु भीना पण नथी राखवाना। तो आम करी अने बधा ममरा आपणे शांतिथी सरस मजाना काढी लेवाना छे। अने हवे जुओ ममरानुं केटલું स्ट्रक्चर आवी गयुं छे, केटला मस्त छे, पलળી ગયા છે, एकदम बेस्ट लागे छे। तो हवे आपणे वघार मूकीए छीए अने सब्सक्राइब करवानुं ना भूलो प्लीज, मारी नवी चेनल छे अने मने मदद करो। तो हवे आपणे वघार माटे तेल मूकी छे, एमां राई, जीरुं अने हींग नाखी छे। हवे आ ततड़ी जाय ने એટલે એની અંદર આપણે 6-7 જેવા લીમડાના પાન એડ કર્યા છે અને અહીંયા મેં મોળા મરચાં આવે છે ને આપણે એ સમારીને લીધા છે 2। એ તીખાશ નથી આપતા પણ શું છે કે જ્યારે તળાય ને એટલે એનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવે છે। અને અહીંયા એક રેડ કલરનું મરચું લીધું છે, તમારી જોડે જે વાપરતા હોય લઈ શકો છો। હવે આપણે શું કર્યું છે, એક કેપ્સિકમ, એક ડુંગળી અને એક ટામેટું આ રીતે મેં ચોપ કરીને પહેલેથી રાખ્યા હતા। એને આપણે સારી રીતે વઘારની અંદર એડ કરી દેવાના છે અને હવે આપણે એને મિક્સ કરવાનું છે, સારી રીતે હલાવી લેવાનું છે। આ રેસીપી છે ને તમે એકવાર ટ્રાય કરશો ને એટલે તમને એમ લાગશે કે આ નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં પણ તમે ભરી આપશો અને ખરેખર નાના નહીં, દરેક ઘરના દરેક વ્યક્તિનું આ ભાવે છે। એક ચટપટો નાસ્તો બને છે અને જ્યારે કંઈ પણ બનાવવાનું મન ના હોય ને તો આ બનાવી લેવું, બસ પેટ ભરીને ખવાઈ જશે। તો આ રીતે બસ આ કન્ડિશનમાં આવે ને એટલે આપણે એને થોડીવાર થવા દેવાના છે, એકદમ પકવી નથી લેવાના, થોડા થોડા એ કાચા રાખવાના છે જેથી કરીને એનો ટેસ્ટ વધારે સારો આવે। હવે અહીંયા મેં સિંગ આ શેકેલી છે મારી જોડે એટલે હું પાછળથી એડ કરું છું। જો તમારી જોડે સિંગ એમ કે કાચી હોય ને તો પહેલાં વઘારમાં જ એડ કરી દેવાની જેથી કરીને સરસ મજાની પાકી જાય। હું છે ને સિંગ ઘરમાં રાખું તો એને શેકી અને પછી એના ફોતરા કાઢીને જ રાખું છું જેથી કરીને એનો ટેસ્ટ બદલાઈ ના જાય। હવે આપણે મસાલા કરવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આપણે ધાણા જીરું છે, રેડ મરચું છે અને મીઠું અને હળદર આપણા બેઝિક જ મસાલા કરવાના છે। કોઈ એવા સ્પાઇસી મસાલા કરવાના નથી કે કોઈ સોસ પણ એડ કરવાના નથી। હવે એને સારી રીતે હવે આ વસ્તુ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું જેથી કરીને મસાલા એબ્ઝોર્વ કરી લે અને બળે નહીં એમ। તો આ રીતે સતત હલાવતા રહીશું એટલે શું છે કે બધું વેજીટેબલ છે ને એ મસાલાને એબ્ઝોર્વ કરશે અને મસાલા પણ સારી રીતે એકદમ મસ્ત એવા ચડી જશે। હવે આ કન્ડિશનમાં આવે છે ને એટલે આપણે શું કરવાનું છે, એની અંદર મમરા એડ કરવાના છે જે આપણે પલાળી અને સાઈડમાં રાખ્યા હતા એ। તો આપણે મમરા એડ કરી દઈશું સારી રીતે, જો કેટલા મસ્ત એવા છે કોરા કોરા। તો આ મમરા એડ કરી દેવાના છે અને મમરા એડ કર્યા પછી આપણે એની ઉપર એક લીંબુ છે તો મેં એક લીંબુ એડ કરી દીધું છે જેના કારણે એકદમ મસ્ત આમ ચટપટો સ્વાદ આવે છે અને એકદમ બેસ્ટ લાગે છે। તો આ રીતે મેં એની અંદર લીંબુ એડ કરી દીધું છે। હવે એને સારી રીતે મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે અને આ વખતે પણ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે કારણ કે બધા ચડી ગયેલા જ લાગે છે મમરા, તો એ જ છે। પણ જુઓ કેટલું મસ્ત એકદમ કોરો નાસ્તો બની ગયો છે, તમે જુઓ એકદમ છે ને બેસ્ટ। તો આ રેસીપી મને કેવી રીતે આઈડિયા આવ્યો કે શું થયું કે ઘરમાં પૌવા નહોતા એટલે મમરાથી મેં પૌવા જેવું ડીશ બનાવી લીધી। હવે એની ઉપર આપણે લીલા ધાણા અને દાડમના દાણા નાખશો ને એટલે છોકરાઓને તો ખૂબ જ ભાવે અને મન ભરીને ખરેખર મારા બાળકો એકદમ ખાઈ લીધા ને એમ કહેવા લાગે કે હવે પૌવા ના બનાવતી મમ્મી, આ બનાવજે એમ। તો તમને આ વિડીયો સારો લાગ્યો ને તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો। હું યુટ્યુબ ઉપર નવી જ છું
અને મેં હમણાં જ ચેનલ બનાવી છે, તો મને સપોર્ટ કરજો પ્લીઝ. અને મારી બધી રેસીપી સારી છે, તમે ચેનલમાં જઈ અને વોચ કરી શકો છો. અને આ મમરા ખાવામાં એકદમ બેસ્ટ છે અને ચટપટા છે, તો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લો.